બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મહાભારતની મહાસતી ગાંધારીની કથા વિશે. ગાંધારી ગાંધાર રાજ્યના રાજા સુબલની પુત્રી અને શકુનીની નાની બહેન હતી. અફઘાનિસ્તાનમાં અત્યારે જે કંદહાર છે તે પ્રાચીન સમયમાં ગાંધાર તરીકે જાણીતું હતું. ગાંધારી ભગવાન શિવની મહાન ભક્ત હતી અને મહાદેવે તેને 100 પુત્રોનો આશીર્વાદ આપ્યો હતો. ગાંધારી ખૂબ જ સુંદર હતી. તેથી જ ભીષ્મ પિતામહે રાજા સુબલ પાસે ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કરવા માટે ગાંધારીનો હાથ માગ્યો હતો. જ્યારે ગાંધારીને ખબર પડી કે તેમના પતિ ધૃતરાષ્ટ્ર આંધળા છે, ત્યારે તેણે પણ પોતાની આંખો પર પટ્ટી બાંધી અને જીવનભર અંધ વ્યક્તિ તરીકે જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો. શકુની તેની બહેન ગાંધારીને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે ભીષ્મ પિતામહ અને કુરુ વંશને તેની બહેનની આવી સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા અને કુરુ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. ગાંધારી કુંતીના ઘણા સમય પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી, પરંતુ લાંબા સમય પછી પણ ગાંધારીએ બાળકને જન્મ આપ્યો નહીં. એ દરમિયાન કુંતીએ મંત્રબળથી યુધિષ્ઠિરને પ્રાપ્ત કર્યો. આનાથી ગાંધારી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણીએ પોતાના જ ગર્ભ પર પ્રહાર કર્યો, જેનાથી માંસનો એક પિંડ જન્મ્યો. જ્યારે મહર્ષિ વેદવ્યાસને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે એ માંસના 101 ટુકડા કર્યા અને માંસના એ 101 ટુકડા 101 ઘીના ઘડામાં મૂક્યા. સમય જતા તે ઘડામાંથી 100 કૌરવ પુત્રો અને 1 પુત્રી દુશાલાનો જન્મ થયો. દુર્યોધન તેમાંથી સૌથી મોટો હતો. ગાંધારીનું જીવન એક સદાચારી સ્ત્રી જેવું હતું. તે પોતાના પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત હતી, છતાં તે હંમેશા ધૃતરાષ્ટ્ર અને તેના પુત્રોને અન્યાય કરતા અટકાવતી હતી. તે કુંતીના પુત્રોને પોતાના પુત્રો જેટલો જ પ્રેમ કરતી હતી. તે એક વિદ્વાન સ્ત્રી હતી અને રાજ્ય ચલાવવામાં ધૃતરાષ્ટ્રને મદદ કરતી હતી. તે હંમેશા ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને ન્યાયના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહિત કરતી હતી, પરંતુ આવું બન્યું નહીં. મહાભારત યુદ્ધથી ગાંધારી ખૂબ જ વ્યથિત થઈ ગઈ હતી. જ્યારે મહાભારત યુદ્ધમાં તેના બધા પુત્રો મૃત્યુ પામ્યા હતા, ફક્ત એક દુર્યોધન જ બચ્યો હતો. ત્યારે તેના પુત્ર પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને તેણે દુર્યોધનને અજેય બનાવવાનું નક્કી કર્યું. તેણે દુર્યોધનને પોતાની સમક્ષ નગ્ન આવવાનું કહ્યું હતું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે તેની ચતુરાઈથી તેને કેળાના પાનનો ઓઢો પહેરાવ્યો. જ્યારે દુર્યોધન ગાંધારી સમક્ષ હાજર થયો, ત્યારે તેણે પહેલીવાર પોતાની આંખે પટ્ટી ખોલી અને પોતાના પુણ્યની શક્તિથી દુર્યોધનના શરીરને વજ્રમાં પરિવર્તિત કર્યું. ફક્ત છાલથી ઢંકાયેલી કમર જ વજ્ર બની શકી નહીં,
અને તેથી જ દુર્યોધનનું મૃત્યુ થયું. ગાંધારીએ મહાભારત યુદ્ધ માટે ભગવાન શ્રી કૃષ્ણને જવાબદાર ઠેરવ્યા અને તેમના સમગ્ર કુળનો નાશ થવાનો શ્રાપ આપ્યો હતો. યુદ્ધ પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ઘણા વર્ષો સુધી હસ્તિનાપુરમાં રહ્યા, પરંતુ પછીથી તેઓએ સંન્યાસ લીધો અને જંગલમાં જતા રહ્યા હતા. કુંતી પણ તેમની સાથે ગઈ હતી. એક દિવસ અચાનક જંગલમાં આગ લાગી અને એ આગમાં ત્રણેયનું મૃત્યુ થયું. માહિતી મહાભારતનું આદિ પર્વ, ઉદ્યોગ પર્વ, આશ્રમવાસિક પર્વ, સ્ત્રી પર્વ અને શલ્ય પર્વ. તો બાપુ, આ હતો મહાભારતની મહાસતી ગાંધારીની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.